જે લોકો અંતિમ યાત્રામાંથી પરત ફરીને સ્નાન કરે છે તેઓ મારી આ વાતને કાન ખોલીને સાંભળી લેજો। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રિય ભક્તો, જીવન અને મૃત્યુનો સંબંધ આ સંસારનું અટલ સત્ય છે। જ્યારે આપણે કોઈ આપણા વ્યક્તિની અંતિમ યાત્રામાં સામેલ થઈને પાછા ફરીએ છીએ ત્યારે માત્ર ભાવનાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ આપણા ઉપર તેનો પ્રભાવ પડે છે। શાસ્ત્રોમાં તેના માટે કેટલાક વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે જેને જાણવા અને સમજવા ખૂબ જ આવશ્યક છે। ચાલો તેના વિશે જાણીએ। પરંતુ તે પહેલા તમને એક વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને એક લાઇક જરૂરથી કરજો। જે લોકો અંતિમ યાત્રામાંથી પરત ફરીને સ્નાન કરે છે તેઓ એ વાત ચોક્કસ જાણી લે કે આ માત્ર શરીરની સફાઈ માટે નથી હોતું પરંતુ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે। એવી માન્યતા છે કે સ્મશાન અથવા અંતિમ યાત્રામાંથી પાછા ફરતી વખતે વ્યક્તિ પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે અને સ્નાન કરવાથી તે ઉર્જા સમાપ્ત થઈ જાય છે। શાસ્ત્રો અનુસાર ઘરમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરી લેવું જોઈએ અથવા ઓછામાં ઓછા હાથ પગ સારી રીતે ધોઈને શુદ્ધ થવું જોઈએ। સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ભેળવવું વધુ શુભ માનવામાં આવે છે। બીજી એક મહત્વપૂર્ણ વાત, સ્નાન કર્યા પછી સીધા ઘરના મંદિરમાં ન જા। પહેલા થોડો સમય શાંત બેસીને મનને સ્થિર કરો અને પછી ભગવાનનું સ્મરણ કરો। તેનાથી માનસિક અને આધ્યાત્મિક સંતુલન જળવાઈ રહે છે। ભક્તો, ઘણા લોકો આ નિયમને હળવાશથી લે છે પરંતુ શાસ્ત્રોમાં તેને ખૂબ જ જરૂરી બતાવવામાં આવ્યો છે। આ માત્ર પરંપરા નથી પરંતુ આપણા શરીર, મન અને વાતાવરણને શુદ્ધ રાખવાનું એક માધ્યમ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે તેના ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરી શકતી નથી અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે। એટલા માટે ભક્તો, જો તમે પણ ક્યારે અંતિમ યાત્રામાંથી પરત ફરીને સ્નાન કરો છો તો તેને માત્ર એક આદત ન સમજો પરંતુ પૂરી શ્રદ્ધા અને સમજ સાથે કરો। મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો।